આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતા સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી તકના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના પરિદ્રશ્યને બદલી રહી છે. શ્રી મોદીએ ભારતની મહિલા શક્તિને વિજ્ઞાન, અવકાશ અને નવીનતા જેવા ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. आज भारत विमेन लेड डेवलपमेंट की राह पर चल पड़ा है. हमारी सरकार ने महिलाओं के लिए सारे रास्ते खोल दिए. हमने करोड़ों महिलाओं के लिए शौचालय बनवाकर उनका सम्मान बढ़ाया. हमने उज्ज्वला सिलेंडर देकर उन्हें धुएं जैसी तकलीफों से भी बचाया. 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का जो संकल्प किया था वो पूरा हो चुका है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 12 વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતો પર આધારિત નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલ હાથ ધરી છે. સરકારની વિદેશ નીતિ દ્વારા ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવા માટે લેવામાં આવેલા પગલાં વિશે સાંભળીએ એક અહેવાલ. भारत ने इंडिया फर्स्ट के सिद्धांत को सबसे ऊपर रखते हुए अपनी विदेश नीति में नई ऊर्जा भरी है, पुराने रिश्तों को मजबूत किया है और नए दोस्त भी बनाए हैं. नवंबर 2025 में श्रीलंका के पूर्वी तट पर चक्रवात दित्वा टकराया था. श्रीलंका के लोगों के साथ खड़े होकर भारत ने उन्हें तुरंत मानवीय सहायता और आपदा राहत पहुंचाने के लिए ऑपरेशन सागर बंधु शुरू किया. चक्रवात दित्वा के बाद प्रभावित इलाकों में रास्तों को फिर से जोड़ने और मजबूत करने के लिए भारत ने 14 लोहे के अस्थायी पुल भेजे. भारत की विदेश नीति की सबसे बड़ी सफलता कोविड महामारी के दौरान देखने को मिली. पिछले 12 वर्षों में वैक्सीन मैत्री, ऑपरेशन सागर बंधु जैसी पहलों के जरिए भारत एक ग्लोबल लीडर के रूप में आगे आया है. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली. સરકારે સંસ્થાકીય, ઔદ્યોગિક અને વાણિજ્યક ગ્રાહકોને રિટેલર્સ પાસેથી મોટર ઇંધણ અને હાઈસ્પીડ ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે સ્થાનિક પેટ્રોલ પંપ પરથી ખરીદી કરવા સૂચવ્યું છે. પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ વચ્ચે સ્થાનિક ઇંધણની અછતને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં રહેશે. રિટેલર્સને દરરોજ ગ્રાહક દીઠ મહત્તમ 200 લીટર હાઈ સ્પીડ ડીઝલ વેચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ આદેશ આ કટોકટી દરમિયાન સંગ્રહખોરી અટકાવવા માટે એક કામચલાઉ પગલું છે. તેલ માર્કેટિંગ કંપની અને રિટેલર્સને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીના ડાયરેક્ટર જનરલ હાજર છે. આ અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની કાદેપુર ગ્રામ પંચાયતે સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે ત્રિપુરાના પશ્ચિમ ત્રિપુરા જિલ્લાની બિજોયનગર ગ્રામ પંચાયતે સેવા વિતરણ માટે રજત ચંદ્રક મેળવ્યું હતું. આ પુરસ્કાર ડિજિટલ ટેકનોલોજીના નવીન ઉપયોગ અને પાયાના સ્તરે જાહેર સેવાના અસરકારક ઉપયોગને સૂચિત કરે છે. મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગને તેની ઈ આરોગ્ય પહેલ માટે અને
દામડીને ઈ ગવર્નન્સમાં જિલ્લા સ્તરની પહેલ આરોગ્ય સંભાળ સુધારણામાં ડિજિટલ સાધનોના ઉપયોગ માટે સુવર્ણચંદ્રક મળ્યો છે. આ પુરસ્કાર 1 અને 2 જુલાઈના રોજ રાજસ્થાનના જયપુરમાં યોજાનારી 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પરિષદ દરમિયાન આપવામાં આવશે. સુવર્ણચંદ્રક વિજેતાને 10 લાખ રૂપિયા અને રજત ચંદ્રક વિજેતાને 5 લાખ રૂપિયા પ્રોત્સાહન પૂરું પડાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ આજે ડુંગળીની ખરીદી વધારવા અને ખેડૂતોને વધુ સારું વળતર મળે તે માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના અધિકારી સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે ખરીદી કિંમત સુધારીને પ્રતિ ક્વિન્ટલ ₹1,650 કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ખરીદી પ્રક્રિયાને બજારની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવા માટે કિંમત નિર્ધારણ પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન, રેડિયો અને સંબંધિત સેવા અંગે ટેલિકમ્યુનિકેશન નિયમ 2026નો મુસદ્દો જાહેર પરામર્શ માટે બહાર પાડ્યો છે. નવા લાગુ કરાયેલા ટેલિકમ્યુનિકેશન અધિનિયમ 2023ના માળખામાં અગાઉના ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટેલિવિઝન અને રેડિયો સેવાઓ માટે જાહેર કરાયેલી વિવિધ માર્ગદર્શિકાઓને એકીકૃત કરવા માટે આ મુસદ્દા નિયમ બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે આ નિયમો ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ ક્ષેત્રમાં વ્યવસાયની સરળતાને પ્રોત્સાહન આપવા અને હાલના વહીવટને સરળ બનાવવા રચાયેલ છે. આ નિયમો માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. નાગરિકો આગામી 27 જુલાઈ સુધી મુસદ્દા અંગે તેમના સૂચનો રજૂ કરી શકશે. પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કલિકેશ નારાયણસિંહ દેવના જણાવ્યા અનુસાર રાણાએ ગઈકાલે રાત્રે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જર્મનીના મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાંથી ભારતીય ટુકડીની પરત ફરતી ફ્લાઇટ દરમિયાન બીમાર પડ્યા બાદ રાણાએ તાજેતરમાં તબીબી પ્રક્રિયા કરાવી હતી. નવી દિલ્હી પહોંચ્યા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને સ્ટેન્ટ ફિક્સ કરવા માટે તબીબી પ્રક્રિયા કરવામાં આવી હતી. રાણા ભારતીય પિસ્તોલ શૂટર્સ માટે ઉચ્ચ પ્રદર્શન કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. આ તકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. ભારતની પીવી સિંધુએ સિડનીમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈની ચેન સુ યુને 21-6, 21-9થી હરાવી હતી. પીવી સિંધુએ સેમીફાઇનલમાં જાપાનની આકાને યામાગુચી સામે રમશે. યામાગુચીએ આજે ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્માને 21-14 અને 21-14થી હરાવી હતી. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત થયા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વિસ્તારમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેટલીક મોટરસાઇકલ અને સ્કૂટરમાં આગ લાગી હતી અને પછી તે આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે રાત્રે લગભગ 2:25 માહિતી મળ્યા બાદ 8 ફાયર ટેન્ડર ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા અને 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કેરળમાં શિગેલા ચેપના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે મુરલીધરને માહિતી આપી હતી કે તિરુવનંતપુરમમાં 6, કોલમમાં 2 અને કોઝિકોડ જિલ્લામાં 3 લોકો પોઝિટિવ આવ્યા છે. વાયનાડ જિલ્લામાં પહેલાથી જ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન જાગૃતિ ઝુંબેશ સાથે રોગ નિવારણ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં ઈદગાહ મેદાનમાં હજારો નિઃશસ્ત્ર પ્રદર્શનકારી પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા હતા. ગઈકાલે સસ્તા લોટ, ચોખા, વીજળી અને મૂળભૂત અધિકારોની માંગણી સાથે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ પાકિસ્તાની સેનાએ AK-47 રાઇફલથી ભીડ પર ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યક ખરીદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.